વેચીને પૈસા લેવાય. હાલો ને જલ્દી હાલો ને, કાંઈ મારે જ બધી તૈયારી કરવાની. હે ફ્રૂટ વેચવાનું છે? ફ્રૂટ નથી વેચવાનું, ઇનામમાં ફ્રૂટ આપવાનું છે. એટલે 50 ટિકિટ બનાવી છે, 10 રૂપિયા એક ટિકિટ નો ભાવ છે. જેને ઇનામમાં ફ્રૂટ નીકળે એ ફ્રૂટ આપવાનું. જો બોલો તો 10 રૂપિયાની ટિકિટમાં કોકને તરબૂચ નીકળ્યું તો તરબૂચ આપી દેવાનું. તો આપણે ખોટ ન જાય. પણ બોરમાં પૈસા મળશે ઈ. હા ઈ હાસુ. તો આપણે ખોટ જાય એવો ધંધો થોડો કરવાનો હોય. લ્યો તો હું ભોળા દાદાને બોલાવતો આવું. આ તો તમારે જેને બોલાવવા જવું પડશે. હું ગામમાંથી ફ્રૂટ લઈને આવ્યો ને એમાં હાવ થાકી ગયો. એ હારું. ભોળા દાદા ઇનામ ખેંચવા આવે તો હારું. મારો માણસ દેખાતો નથી, ક્યાં ગયો છે? ઓલી વાડીએ ગયો છે કે ગામમાં ગયો છે? મેં કઈ વસ્તુ તો મગાવી નથી, તો ગામમાં હું કામ જાય? લ્યો ભોળા દાદા, સરપંચની ખુરશી આવી ગઈ. હે, સરપંચની ખુરશી હું કામ લાવ્યો? એ તમે તો કાલ કહેતા હતા એકવાર સરપંચની ખુરશીમાં બેહવું છે એટલે. હે ઓય બાપા, એટલે ઈ તો હું એમ કહેતો તો એકવાર સરપંચ બનવું છે. એવું તમે નહોતું કીધું સરપંચ બનવું છે. તમે ખાલી એમ કીધું તું મર્યા જીવતા એકવાર સરપંચની ખુરશીમાં બેહવું. અલ્યા સરપંચ બનવી ને એને સરપંચની ખુરશીમાં બેઠા કહેવાય. લ્યો બોલો, મને તો એમ હતું તમારે એમ નામ એકવાર સરપંચની ખુરશીમાં બેહવું છે. તને સરપંચે કઈ નો કીધું? ના ના, મેં તો સરપંચને જઈને કીધું ભોળા દાદાને એકવાર તમારી ખુરશીમાં બેહવું છે. તો સરપંચ કે મારે ખુરશીની થોડી ના પડાય, તમારા લીધે તો હું સરપંચ બન્યો. એ કે લઈ જા ખુરશી. તે પાછું સરપંચને એમ ના કીધું ને મારે સરપંચ બનવું એમ? ના ના, તો વાંધો નહીં, નકર મારે સરપંચ હારે માથાકૂટ થાય. હવે ઈ બધી વાત જવા દો. હું સરપંચની ખુરશી લાવ્યો તો ખુરશીમાં બેહો ને. એ હારું. ઓ બાપા, હે સરપંચની ખુરશીમાં નો બેહાય હો. આમાં તો ક્યારે પડવી કઈ નક્કી નહીં. હારું છું ને હું સરપંચની ખુરશી લાવ્યો. તમને ખબર તો પડી ગઈ ને સરપંચની ખુરશીમાં નો બેહાય. આ ઈ હાસુ. હા હાલો અમારી જગ્યાએ ફ્રૂટ ખાવા. હે કોણ ફ્રૂટ ખવડાવે? એ એમી ફ્રૂટ ખવડાવી. હાલો ભોળા દાદા, હાલો તો ફ્રૂટ ખાવા જઈએ. હે બકુલભાઈ તો ભોળા દાદા એને બોલાવી લાવ્યા. હે આ બધું ફ્રૂટ ખાવાનું છે? હા, તો પેલા દ્રાક્ષ ખાવી, પછી બોર ખાશું, પછી સંતરા ખાશું, પછી તરબૂચ ખાશું. ઉભા રહ્યો. લાવો પેલા 10 રૂપિયા અને ઇનામની ટિકિટ ખેંચો, પછી જે તમારા ભાગમાં ફ્રૂટ નીકળે એ ખાઓ. હે ટિકિટ છે? હા યો બોલો, અમને તો એમ હતું મફતમાં ફ્રૂટ ખાવાનું. મફતમાં થોડા કોઈ ફ્રૂટ ખવડાવે? અરે દાદા, આપણે ટિકિટ લઈ લ્યો ને, ફ્રૂટ તો ખાવી. એ હારું, અલ્યો એક ટિકિટ આપી દો. હા લેલા, તારા આચે ટિકિટ લઈ લે. 40 રૂપિયા અમારા જમા. એ હા. હે દ્રાક્ષ આપો, દ્રાક્ષ લ્યો. હે એક જ દ્રાક્ષ. ટિકિટમાં શું લખ્યું? એક દ્રાક્ષ. હા તો પછી એક જ દ્રાક્ષ હોય ને. હે દ્રાક્ષ તો બહુ મીઠી છે. હું ભોળા દાદા હજી ટિકિટ લ્યો ને. એ હારું, હજી એક ટિકિટ આપી દો. લ્યો. હે દ્રાક્ષ આપો. લ્યો. ઓય બાપા, પણ તું હું કામ દ્રાક્ષ ખા? મે ટિકિટ છે ઈ. પણ હજી ટિકિટ લઈ લ્યો ને, પછી તમે દ્રાક્ષ ખાઓ. એ હારું, હજી એક ટિકિટ આપી દો. 20 રૂપિયા અમારા જમા રહે. એ હારું લ્યો. હે આપો. લ્યો.